નમસ્કાર મિત્રો, આજનું મારું મોતી છે સુંદરતા. જી હા મિત્રો, સુંદરતા એ પ્રકૃતિની હોય કે આજુબાજુના વાતાવરણની હોય, પરંતુ હંમેશા આપણો એક જોવાની દ્રષ્ટિ હોય છે. તો પ્રકૃતિ આપેલી સુંદરતા માણીએ અને જીવનમાં જે આપણને ઘણી બધી ખુશીઓ મળી છે એને માણતા શીખીએ. કહેવાનો તાત્પર્ય એ કે આજુબાજુની સુંદરતાઓ છે એને માણીએ. અને સુંદરતા એક ફૂલમાં પણ હોય છે, એક વૃક્ષના છાંયડામાં પણ હોય છે, અને આ પ્રકૃતિ વચ્ચે બેસીને થોડો સમય પસાર કરીએ એમાં પણ હોય છે. એટલે અલગ અલગ જગ્યાએ કુદરતે તમને સુંદરતાઓ આપેલી છે. એ સુંદરતાઓને જુઓ અને એ સુંદરતાને માણો અને હસી ખુશીથી અને આનંદથી સમયને સાચા અર્થમાં માણતા શીખો. ધન્યવાદ.